લોકો કહે છે પિતાની હાજરી એક સૂરજ જેવી હોય. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો ના હોય ને તો સાલું અંધારું છવાઈ જાય. આમ તો છોકરો પોતાના બાપના નામથી જ ઓળખાય, પણ સાલું ખબર નહીં આ દુનિયાના પપ્પા અને મારા પપ્પા બે અલગ કેમ છે. તમે બધા વિચારતા હશો આ શું બોલો છો. ખબર નહીં, દુનિયાના દરેક પિતાએ પોતાના દીકરાને સમય આપ્યો, પણ પપ્પા તમે મને ક્યારેય સમય ના આપ્યો. પણ ખબર નહીં પપ્પા, જ્યારે મારાથી કાચનો ગ્લાસ પડી ગયો ત્યારે તમે મને પટ્ટો મારવાની જગ્યાએ એ વાલ કર્યો હોત ને તો તમે મને બહુ વાલા લાગત. મતલબ પપ્પા કેવા હોય, જે પોતે તડકો સહી પોતાના દીકરાને પોતાના પરિવારને છાયો આપે ને એ બાપ. પિતા એટલે એક એવો દીવો જે પોતે બળી પોતાના પરિવારને પ્રકાશ આપે. મને પણ હતું. कांग्रेचुलेशन, आपको बेटा हुआ है. આ સાંભળી મારા પપ્પા પણ કાશ ખુશ થયા હોત. દુનિયાના બધા પપ્પાએ પોતાના છોકરાને આંગળી પકડી ચાલતા શીખવાડ્યું, પણ પપ્પા તમે મને ક્યારેય ના શીખવાડ્યું. જીવનમાં શું કરવું, જીવનમાં કેવા બનવું. શું કર્યું બેટા આજે? આ બધું એક પિતાની ફરજમાં આવે છે. જીવનમાં શું કરવું, જીવનમાં કેવા બનવું, આ બધું શીખવવું એક પિતાની ફરજમાં આવે છે. પણ ખબર નહીં પપ્પા, તમે મને ક્યારેય કંઈ સમજાયું જ નહીં. મને પણ હતું કે જ્યારે હું સ્કૂલથી છૂટું ને ત્યારે મારા પપ્પા મને લેવા આવે, પણ ક્યારેય પપ્પા તમે લેવા જ ના આવ્યા. તમે હંમેશા તમારા કામને પ્રાયોરિટી આપી. હંમેશા મમ્મી જ મને લેવા આવતી. અરે કહેવા જવું તો પેરેન્ટ્સ મીટિંગમાં પણ જ્યારે મારા ભાઈબંધો મારા દોસ્તોના મમ્મી પપ્પા હોય ને ત્યારે મારે ખાલી મમ્મી જ હોય. કેમ પપ્પા તમારી ફરજમાં ના આવે? મારા પપ્પા છે ને દુનિયાના સૌથી સારા માણસ, પણ દુનિયા માટે બધાની સેવા કરે, પણ ક્યારેય પરિવારની નહીં. સાલું મને ઘણી વખત તો સવાલ થાય કે પપ્પા મમ્મીને પરણી જીવન સંગીની બનાવવા આવ્યા હતા કે બસ કામવાળી બનાવવા. સાચું કહું ને, એક બાપની ફરજમાં ખાલી છોકરો પેદા કરવો નથી આવતો. છોકરો શું કરે છે, છોકરા જોડે સમય વિતાવો, છોકરાની જોડે રહેવું, આ બધું ધ્યાન રાખવું પણ એક બાપની ફરજમાં જ આવે છે. ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ લગ્ન થઈ ગયા એટલે હવે છોકરાની જિમ્મેદારી અને હવે કામ જ કરવું પડશે. પણ ક્યારેય લોકો નથી વિચારતા કે છોકરાઓ એમનાથી શું અપેક્ષા રાખે છે. મેં ક્યારે અપેક્ષા નથી રાખી કે પપ્પા મને 10,000 રૂપિયા આપો, 5,000 રૂપિયા આપો. પણ મને તો એવું જ હતું પપ્પા તમે ખાલી મને સમય આપો.
જોડે તમારી જોડે ક્યારે હતો જ નહીં પપ્પા. કાશ મને પણ પેલા પિક્ચરોમાં આ સિરિયલોમાં બતાવતા પપ્પા મળ્યા હોત. એટલે જ કહું છું, તમે તમારા છોકરાને કંઈ આપી શકો કે ના આપી શકો, સમય જરૂર આપજો. કેમ કે જો તમે અત્યારે તમારા છોકરાને સમય આપશો ને તો તમારો છોકરો મોટો થઈને તમને સમય આપશે. મારા પિતાએ મને ક્યારેય સમય નથી આપ્યો. અમે ગમે તેમ કરીને આગળ વધી ગયા, પણ જરૂરી નથી બધા આગળ વધી જાય. એટલે પૈસા જરૂરી નથી, સમય જરૂરી છે. હેપી ફાધર્સ ડે.